નમસ્કાર. ચાર ધામ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે ને મોટી સંખ્યામાં ભક્તો ચાર ધામ યાત્રાએ પહોંચી રહ્યા છે. અમે પણ સુરતથી ચાર ધામની યાત્રાએ નીકળ્યા છે. મારી પાછળ તમે જોઈ શકો છો ભક્તો છે જે તે બસમાં પ્રવાસ કરી રહ્યા છે. આજુબાજુ મસ્ત મોટા પહાડો, ઊંડી ઊંડી ખીણો અને ઠંડો ઠંડો પવન. શું મજા આવે ચાર ધામ યાત્રા કરવાની. ચાલો કેટલાક પ્રવાસીઓ સાથે વાત કરીએ. કેમ છો? કેવી મજા કરી રહ્યા છો? ખૂબ જ મજા આવે છે અને આ યાત્રા દરેકે કરવી જોઈએ. કાલે ખાસ કરીને તમે યુનિવર્સિટી ગયા હતા, એનો અનુભવ કેવો રહ્યો? લોકોને રોકવાની જરૂર નથી, એના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. 3 કલાક સુધી પ્રશાસનની સારી કામગીરી છે તેવું કેવું છે, પરંતુ વેટ કરવા છતાં પણ દર્શન થયા તે ખૂબ મોટી વાત કહેવાય. પૂછવા માંગીશ, કેવી મજા કરી રહ્યા છો? કેવી મજા કરી રહ્યા છો? પ્રકૃતિને માણી રહ્યા છીએ, સાથે સાથે આ પ્રશાસનને મારા જે એમની જે તકલીફ એ લોકોને લીધે છે અમને પડી છે, પણ એને પણ અમે ભગવાનને સોંપી અને અમે સરસ રીતે યાત્રા અને દર્શન કરેલા છે. અને ખરેખર એકવાર ચારધામની યાત્રા કરવી જોઈએ એવું માનું છું. ભલે ગમે એવી તકલીફ પડે પણ એમાંથી અમે બહાર આવી જ જઈએ છીએ. પ્રકૃતિને માણતા માણતા તકલીફ સહન કરતા પણ સરસ રીતે યાત્રા કરી રહ્યા છીએ. પ્રકૃતિનો આનંદ છે અને સાથે તકલીફ છે છતાં પણ આનંદ છે તેવું પ્રવાસીઓ કહી રહ્યા છે. આપણી સાથે બીજા પ્રવાસીઓ છે તેમની સાથે વાત કરીશું. તમને પૂછવા માંગીશ, ચાર ધામ યાત્રાનું શું મહત્વ છે, કેમ કરવી જોઈએ? ચાર ધામ યાત્રા સૌથી પહેલા તો ચારે ચાર ધામ છે એ બે જે છે આપણી પુણ્યશાળી નદીઓ છે, તો એના માટે, અને બીજા આપણા બદ્રી અને કેદારનાથ. તો ત્યાં ગાડી બદ્રી વિશાલના નામથી આપણે જેને વિશાલ એમનો ભક્ત છે એનો કાયમ નામ રહે એટલા માટે આ બદ્રી વિશાલના નામથી ઓળખવામાં આવે છે. અને કેદારનાથની અંદરમાં નરનારાયણના દર્શન કરી એ મહત્વ છે. એટલે ત્યાં આ ચાર ધામ આ રીતે એનું મહત્વ છે અને એ રીતે એના દર્શન કરવા જોઈએ. પહેલાના સમયમાં કહેવાતું કે જ્યારે વૃદ્ધ થાય લોકો ત્યારે ચાર ધામ યાત્રાએ જાય, પરંતુ કેટલાક યુવાઓ પણ હવે ચાર ધામની યાત્રા કરી રહ્યા છે. આપણે પૂછશું કેવી મજા આવે છે ચાર ધામ યાત્રામાં? બહુ મજા આવે છે. બહુ ઉપર ચડીને ગયા, ઉતરીને આવ્યા. રસ્તો બહુ લાંબો હતો પણ મજા બહુ આવી. આજુબાજુનું જે પ્રાકૃતિક સૌંદર્ય કેવું લાગ્યું? પ્રાકૃતિક સૌંદર્ય બહુ જ સરસ છે. રસ્તો થોડો ખરાબ છે પણ થઈ જાય છે. રસ્તો ખરાબ છે પણ આનંદની રીતે પસાર થાય છે. શું કહેશે ભાઈ, કેવી મજા આવે છે તમને? આ છોકરો શરમાઈ ગયો છે. બોલ બોલ, કેવી મજા આવે છે? અરે બહુ મજા આવે છે આ છોકરાને પણ. આપણે વાત કરીશું આગળ. તમે કઈ રીતના એન્જોય કરી રહ્યા છો ચાર ધામ યાત્રા? કેવું લાગે છે આ આજુબાજુનું વાતાવરણ? આપણી સાથે અન્ય એક શ્રદ્ધાળુ છે જે મુંબઈથી આવ્યા છે અને આ ચારધામ યાત્રા કરી રહ્યા છે. ચારધામ યાત્રામાં ગઈકાલે યમનોત્રી ગયા, કેવો રહ્યો અનુભવ? ખૂબ જ સરસ અને બહુ જ મજા આવી. પ્રાકૃતિક સૌંદર્ય સાથે માતાજીના દર્શન કર્યા, યમુનાજીના, એટલે બહુ જ મજા આવી અમને. અને કેટલા વખતની આશા હતી કે ચારધામની યાત્રા ક્યારે કરીશું, એ આજે આ વખતે અમારી પૂર્ણ થશે. ખૂબ જ મજા આવી. બધા સાથ સહકાર બી ઘણો જ સાથે સારો છે. બધા મજા આવી. લોકો મજા કરી રહ્યા છે. તમને પૂછવા માંગીશ કે ચાર ધામ યાત્રા શરૂ થઈ ત્યારે ઘણી બધી વાતો વહેતી રહી હતી કે અવ્યવસ્થા છે, એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આજે તમે ખુદ ચાર ધામ યાત્રા છે, કેવું ફીલ કરી રહ્યા છો? આજે એવું ફીલ થાય છે કે કાલે તકલીફ હતી થોડી, પણ પ્રશાસને જે હિસાબે થોડું ઘણું હાથમાં લીધું છે તે હિસાબે આવનાર વ્યક્તિને પણ હવે ડરવાની જરૂર નથી. ટ્રાફિકની સમસ્યા છે પણ રોટેશનવાળી છે એટલે તમને ટ્રાફિક નહીં લાગશે. એટલે ચારધામની યાત્રા કરવી જ જોઈએ. ને ખરેખર કાલે બહુ જ મજા આવી છે યમનોત્રી દર્શન કરતા. યમનોત્રી દર્શનમાં ખૂબ મજા આવી છે. તમને પૂછવા માંગીશ, તમે પાકી લઈને કેવી મજા આવી ગઈ? હા, મજા આવી ગઈ. ખૂબ મજા આવી. કેવી મજા કરી રહ્યા છો? આનંદ, વરસાદનો આનંદ લઈએ છે, લાગણી સગનો આનંદ લઈએ, ભગવાન દર્શન કરે છે. ભગવાનની કૃપાથી યાત્રા પૂરી કરી. ભગવાનની કૃપાથી યાત્રા પૂર્ણ કરવા જઈ રહ્યા છે. તમે કેવી મજા આવે છે? અમદાવાદથી આવ્યા છો? અમદાવાદથી આવ્યા છે. પૂરી સુખી ભક્તિ બધી કરવા મળી. પહેલી વિશેષતા એટલે કે સરકાર વખતે જે નોર્મ્સ રાખેલા છે
એ હિસાબે તો પોલ્યુશન બહુ જ ઓછું છે, ઘણું ઓછું છે. નો ડાઉટ બાકી ક્યાંક જ્યારે જેમની આપણે વ્યવસ્થા હોય ક્યાંક જ્યારે રસ વધી ગયા ત્યારે કોઈ બી પ્રશાસન હોય તકલીફ પડે એવી છે. તો જ્યારે આપણે નીકળ્યા છે આનંદ જ કરવા માટે, અને બીજું કે અમે જે ગ્રુપમાં નીકળ્યા છીએ ગ્રુપે એટલું બધું પહોંચીનું અને બહુ મસ્ત સમજદારું છે. એટલે વી આર એન્જોઈંગ લાઈક એનીથિંગ. વી આર એન્જોઈંગ લાઈક એનીથિંગ. અહીંના જે રસ્તા છે, જે પહાડોની વચ્ચેથી રસ્તા નીકળી રહ્યા છે અને એક પછી એક સ્થાનો પર પહોંચી રહ્યા છે. શું કરી રહ્યા છો તમે ચારધામ યાત્રામાં? મજા આવે છે? બહુ સરસ, ઘણું સરસ અમે આનંદ લીધો છે ચારધામ યાત્રાનો. અને મારે ખાસ કહેવું છે કે જે લોકલ પ્રશાસન છે એને ઘણા સારા એક્શન લીધા છે. હજુ ઘણું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. અને આપ લોકો થકી આપ જે મીડિયા ચેનલ છે આ પ્રસારણના જે લોકો સુધી દરેક સુધી જે પહોંચતી કરો છો એમાં આપ મીડિયાનો ઘણો પ્રશંસનીય ફાળો છે. બીજે લોકો ઘરે બેસાડીને પણ આ ચારધામ યાત્રા વિશે જાણી શકે છે અને એક્શન શું છે, કયા પ્લાન છે, એટલે પ્રોગ્રામ પ્લાનિંગ કરી આવી શકે છે. એન્જોય અને બહુ સરસ એટમોસ્ફિયર છે. અને હજુ અમારી યાત્રા આજે સેકન્ડ ડે છે, આગળની યાત્રા મળે છે. બીજો દિવસે પણ લોકો એન્જોય કરી રહ્યા છે. તમને પૂછવા માંગીશ, યમનોત્રીનો અનુભવ કેવો રહ્યો? મને જે બધાએ જે અમને જે પીવડાવેલા કે ત્યાં નહીં જવું જોઈએ, પણ અમને ત્યાં ગયા તે એમ નેચરલ આપણને જ્યાં યમુના માતા જે પ્રગટ થયા છે તો એમ થાય છે કે આપણા સનાતન ધર્મનો જે બધા મંદિરો છે એને ખરેખર આટલી ઉંમરે અમે આવ્યા છે પણ અમને કોઈ જાતનો કષ્ટ પડ્યો નથી. અને આવા ટ્રીપ મેનેજર સાથે પ્રવાસ કરવો એ ઘણું સારું છે અને એમને સારી રીતના અમને પણ સાચવ્યા છે. ખરેખર હર હર મહાદેવ. લોકો ભગવાનનું નામ લઈ રહ્યા છે અને મજા પણ કરી રહ્યા છે. કાકા, કેવી મજા આવે છે? ઊંઘ આવે છે? ઘણી સારી મજા આવે છે. ભગવાન જે કહેવા બોલું કે આ તો ટ્રાફિક છે ને થોડે ધીમે ધીમે સરકારે કંટ્રોલ કર્યો છે. એટલે અમારું આવનારા લોકોને એવું કહેવું છે કે તમે કોઈ પણ જાતની હિંમત ગુમાવ્યા વગર યાત્રા પૂર્ણ કરો. એવી કોઈ તકલીફ યાત્રામાં કોઈ તકલીફ નથી તેવું કહી રહ્યા છે. અને સાથે જ સનાતન સંસ્કૃતિની જે આ ચાર ધરોહર છે, જે ચારધામ યાત્રા છે, તે સનાતન ધર્મની જે છે તે ધરોહર છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો ચારધામ યાત્રાએ આવી રહ્યા છે. ગંગા માત્ર નદી નથી, પરંતુ તેની પાછળ આખી સંસ્કૃતિ વસે છે. તે વૃત્તિને સાર્થક કરતા જે દ્રશ્યો છે તે ચારધામ યાત્રામાં જોવા મળી રહ્યા છે. આવા જ વધુ લાઈવ અપડેટ માટે આપ મારી સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.